પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેને લઈ આંદોલનના નેતા હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો. વિરમગામ ખાતે સમૂહ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું કે 14 જેટલા કેસ પરત ખેંચવા બદલ સરકારનો આભાર. સરકારના નિર્ણયથી 30 જેટલા યુવકોને લાભ થશે. આ એક્સ પર પોસ્ટ પર ઈબીસી અનામત આપવા બદલ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર માનવામાં આવ્યો. એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે કેસ પરત ખેંચાયા તે આનંદની વાત છે. આ પાટીદાર યુવાનોની જીત છે. તો દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો. ખોડલધામ ચેરમેન નરેશ પટેલે કહ્યું કે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાય તે માટે શરૂઆતથી જ પ્રયાસ થઈ રહ્યા હતા. આખરે સરકારે કેસ પરત ખેંચતા પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે, જેના માટે સીએમનો આભાર માનું છું. આ તરફ ક્ષત્રિય નેતા અને ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો. સાથે એ પણ માંગ કરી કે આંદોલન સમયના તમામ સમાજના યુવકો પર થયેલા કેસ પણ પરત ખેંચવા જોઈએ. સરકાર કેસનો અભ્યાસ કરી આ મુદ્દે પણ નિર્ણય કરે. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સહિત દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ સામે રાજદ્રોહ સહિતના કેસ નોંધાયા હતા, જે કેસ પરત ખેંચવા નિર્ણય કરાયો છે. જોકે આ નિર્ણયની સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. 14 કેસો પાછા ખેંચવાનો માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે. એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે. અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે. અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યું, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો. એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું. આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી ખોડલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્નો હંમેશા કર્યા છે. અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય મા ખોડલ.